આજના વિડીયોમાં આપણે બ્રાન્ડ એમ્બેસેડર 2026 જોઈશું, જે આવનાર બધી પરીક્ષાઓ માટે મોસ્ટ આઈએમપી રહેશે. ફોટા સાથે જોઈશું જેથી સરળતાથી તમને યાદ રહી જાય, અને આ આજ સુધીનું લેટેસ્ટ અપડેટ છે. તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો. આઈસીસી મેન્સ T20 વર્લ્ડ કપ 2026 માટે કોને સત્તાવાર બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? જવાબ આવડતો હોય તો સાથે સાથે કમેન્ટ બોક્સમાં જવાબ પણ આપી શકો છો. જવાબ આવશે ઓપ્શન બી, રોહિત શર્મા. આઈસીસી વર્લ્ડ કપ પ્રમોશન અને ક્રિકેટ ક્રેઝ વધારવા માટે આ મહત્વપૂર્ણ નિમણૂક કરાઈ છે. આઈસીસી T20 વર્લ્ડ કપ 2026 બ્રાન્ડ એમ્બેસેડર રોહિત શર્મા. ભારત વસ્તી ગણતરીના જાગૃતિ અભિયાન માટે કયા પ્રખ્યાત રેતી કલાકાર એટલે કે સેન્ડ આર્ટિસ્ટને બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા છે? વસ્તી ગણતરી 2026-27 માટે બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે સુદર્શન પટનાયક. ઓડિશાના પ્રખ્યાત રેતી કલાકાર દેશભરમાં વસ્તી ગણતરી પ્રક્રિયા અંગે જાગૃતિ ફેલાવશે. કયા રાજ્યના છે પણ યાદ રાખજો, ઓડિશા રાજ્યના છે. એસબીઆઈ જનરલ ઇન્સ્યોરન્સ ચુનિયે ભરોસા અપનો સા અભિયાન માટે કોને બ્રાન્ડ એમ્બેસેડર નિયુક્ત કરાયા છે? એસબીઆઈ જનરલ ઇન્સ્યોરન્સના બ્રાન્ડ એમ્બેસેડર પંકજ ત્રિપાઠી. સામાન્ય વીમાના પ્રસાર અને સામાન્ય લોકોમાં ભરોસો વધારવા માટે અભિનેતા પંકજ ત્રિપાઠીની પસંદગી કરાઈ છે. ધ સ્લીપ કંપની દ્વારા કયા પૂર્વ ભારતીય ક્રિકેટ કેપ્ટનને પોતાના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જાહેર કરાયા છે? ધ સ્લીપ કંપની દ્વારા પૂર્વ ભારતીય ક્રિકેટર કેપ્ટન બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે MS ધોની, મહેન્દ્રસિંહ ધોની. સ્લીપ ટેકનોલોજી અને આરામદાયક મેટ્રેસ એટલે કે ગાદલાના પ્રમોશન માટે ધોનીને સાઇન કરાયા છે. ઇન્ટરનેશનલ ઇવેન્ટ એમ્બેસેડર તરીકે વર્લ્ડ 10K બેંગલુરુ માટે કોની પસંદગી કરવામાં આવી છે? વર્લ્ડ 10K બેંગલુરુ. જવાબ આવશે બ્લાન્કા વ્લાસિક. આ છે બ્લાન્કા વાસિક. બેંગલુરુની આ પ્રખ્યાત રનિંગ ઇવેન્ટમાં વૈશ્વિક સ્તરે હાઈ જમ્પ ચેમ્પિયન બ્લાન્કા જોડાયા છે. ઓસ્ટ્રેલિયાના પ્રવાસન અભિયાનના ભારતીય એમ્બેસેડર તરીકે કોણ કાર્યરત છે? ઓસ્ટ્રેલિયા ટુરિઝમ કેમ્પેનના ભારતીય એમ્બેસેડર. જવાબ આવશે સારા તેંડુલકર. ભારતીય યુવા પ્રવાસીઓને ઓસ્ટ્રેલિયા તરફ આકર્ષિત કરવા માટે આ ગ્લોબલ એડવોકેસી ડીલ થઈ છે. સચિન તેંડુલકરની પુત્રી છે સારા તેંડુલકર, જેને ઓસ્ટ્રેલિયાના પ્રવાસન અભિયાનના બ્રાન્ડ એમ્બેસેડર બનાવાયા છે. ફિટ ઇન્ડિયા મૂવમેન્ટના સત્તાવાર આઇકોન તરીકે કોણ ફરજ બજાવે છે? ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ. જવાબ આવશે આયુષ્માન ખુરાના. ફિટનેસ આઇકોન તરીકે દેશના યુવાનોને હેલ્ધી લાઇફસ્ટાઇલ માટે પ્રેરિત કરવા તેઓ કાર્ય કરે છે. ફ્રેન્ચ લક્ઝરિયસ ફેશન બ્રાન્ડ ચેનલની પ્રથમ ભારતીય બ્રાન્ડ એમ્બેસેડર કોણ બની છે? ચેનલ કંપની છે, તમે અહીં ફોટોમાં જોઈ શકો. આ ચેનલનો લોગો છે અને આ છે અનન્યા પાંડે. ઓપ્શન બી. આ આંતરરાષ્ટ્રીય લક્ઝરી બ્રાન્ડની ફ્રેગ્રન્સ અને બ્યુટી વિંગ માટે તેઓ ભારતનો ચહેરો બન્યા છે. કોણ? અનન્યા પાંડે. નેશનલ એન્ટી ડોપિંગ એજન્સીના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોણ કાર્યરત છે? નાડા. નાડાનું પૂરું નામ પણ યાદ રાખજો, નેશનલ એન્ટી ડોપિંગ એજન્સી. જવાબ આવશે સુનિલ શેટ્ટી તેના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે. ભારતીય રમતગમતમાં પ્રતિબંધિત દવાઓ એટલે કે ડોપિંગ વિરુદ્ધ જાગૃતિ લાવવા માટે નાડા સાથે તેઓ જોડાયા છે. કેન્દ્ર સરકારની ભીમ પેમેન્ટ એપના સત્તાવાર બ્રાન્ડ એમ્બેસેડર કોણ છે? ભીમ યુપીઆઈ એપ છે, તેના બ્રાન્ડ એમ્બેસેડર MS ધોની છે. દેશમાં ડિજિટલ અને કેશલેસ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવા માટે તેમની વરણી કરાઈ છે. લક્ઝરી સ્વિસ વોચ બ્રાન્ડ હબલોટના ગ્લોબલ બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કયા પ્રખ્યાત પોપ સ્ટારની નિયુક્તિ થઈ છે?
જવાબ આવશે જંગકુક. ઓપ્શન એ જંગકુક. વિશ્વ પ્રસિદ્ધ કોરિયન બેન્ડ બીટીએસના સભ્ય જંગકુક વૈશ્વિક સ્તરે આ મોંઘી ઘડિયાળ બ્રાન્ડનું પ્રતિનિધિત્વ કરે છે. કઈ બ્રાન્ડ છે? તો હબલોટ છે. સ્પોર્ટ્સ બ્રાન્ડ પુમા ઇન્ડિયાએ તાજેતરમાં કઈ બેડમિન્ટન સ્ટાર સાથે લાંબા ગાળાની પાર્ટનરશિપ કરી છે? જવાબ આવશે પીવી સિંધુ સાથે પુમા ઇન્ડિયા દ્વારા આ છે તે ડીલ કરવામાં આવી છે અને તેઓ બ્રાન્ડ એમ્બેસેડર છે. આ જોડાણ હેઠળ પુમા ભારતમાં બેડમિન્ટન સ્પોર્ટ્સ ગિયર્સ અને શૂઝની નવી શ્રેણી છે તે પ્રમોટ કરે છે. કેન્દ્ર સરકારના ફ્લેગશિપ પ્રોગ્રામ સ્કિલ ઇન્ડિયા અભિયાનના સંયુક્ત બ્રાન્ડ એમ્બેસેડર કોણ છે? સ્કિલ ઇન્ડિયા કેમ્પેઇનના સંયુક્ત બ્રાન્ડ એમ્બેસેડર છે વરુણ ધવન અને અનુષ્કા શર્મા. કૌશલ્ય વિકાસ મંત્રાલયની આ સ્કીમને યુવાનો સુધી પહોંચાડવા આ જોડી સક્રિય છે. ટાટા મોટર્સના પેસેન્જર અને ઇલેક્ટ્રિક વ્હીકલ રેન્જને પ્રમોટ કરવા માટે કયા બોલિવૂડ અભિનેતાને બ્રાન્ડ એમ્બેસેડર બનાવાયા છે? જવાબ આવશે વિકી કૌશલને બ્રાન્ડ એમ્બેસેડર બનાવાયા છે. ટાટાની નવી ઇકો ફ્રેન્ડલી ઇલેક્ટ્રિક કારોની સિરીઝ માટે વિકી કૌશલ મુખ્ય પ્રમોટર છે. બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન હેઠળ હરિયાણા રાજ્યના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોણ સેવા આપી રહ્યું છે? જવાબ આવશે સાક્ષી મલિક. ઓલિમ્પિક મેડલિસ્ટ કુસ્તીબાજ સાક્ષી મલિક હરિયાણામાં મહિલા સશક્તિકરણ અને દીકરીઓના શિક્ષણ માટે કામ કરે છે. પ્રખ્યાત પ્રીમિયમ કાર બ્રાન્ડ ઓડી ઇન્ડિયાના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કયા ઓલિમ્પિક ગોલ્ડ મેડલિસ્ટ જોડાયા છે? ઓડી ઇન્ડિયાના બ્રાન્ડ એમ્બેસેડર બની ગયા છે નીરજ ચોપરા. જેવલિન થ્રોના સુપરસ્ટાર નીરજ ચોપરા ઓડી કારના ભારતીય માર્કેટિંગ કેમ્પેનનો મુખ્ય ચહેરો છે. કઈ જાણીતી ગ્લોબલ ફેશન લક્ઝરી બ્રાન્ડે ટેનિસ ચેમ્પિયન આર્યના સબાલંકાને પોતાના વૈશ્વિક બ્રાન્ડ એમ્બેસેડર જાહેર કર્યા છે? જવાબ આવશે ગુચી. ગુચીએ પોતાના વૈશ્વિક બ્રાન્ડ એમ્બેસેડર આર્યના સબાલંકાને બનાવ્યા છે. ઝાયડસ વેલનેસની પ્રોડક્ટ સુગર ફ્રી ના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કઈ અભિનેત્રીની પસંદગી થઈ છે? ઝાયડસની સુગર ફ્રી માટે જવાબ આવશે જાહ્નવી કપૂર. હેલ્ધી અને સુગર મુક્ત ડાયટ લાઇફસ્ટાઇલને યુવાનોમાં લોકપ્રિય કરવા તેમની નિમણૂક કરાઈ છે. યુનિસેફ ઇન્ડિયાના નેશનલ એમ્બેસેડર તરીકે બાળકોના અધિકારોની રક્ષા માટે કોણ સક્રિય છે? યુનિસેફ ઇન્ડિયાના નેશનલ એમ્બેસેડર આયુષ્માન ખુરાના છે. બાળકો સાથે થતી હિંસા અટકાવવા અને તેમના હકો માટે યુનિસેફના ફોર એવરી ચાઇલ્ડ કેમ્પેઇનના તેઓ મુખ્ય એમ્બેસેડર છે. સ્માર્ટ હોમ એપ્લાયન્સીસ બ્રાન્ડ ડ્રીમ્સ ટેક્નોલોજીએ કઈ બોલિવૂડ અભિનેત્રીને ભારતીય બ્રાન્ડ એમ્બેસેડર તરીકે પસંદ કરી છે? તો એ છે કૃતિ સેનન. હાઈટેક વેક્યુમ ક્લીનર્સ અને હોમ ગેજેટ્સ પ્રોડક્ટ લાઇન માટે કૃતિ સેનન પ્રથમ ભારતીય ફેસ બન્યા છે. આંતરરાષ્ટ્રીય સ્વિચ વોચ બ્રાન્ડ રાડોના ગ્લોબલ પ્રવાસન અને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોણ કાર્યરત છે? રાડોના ગ્લોબલ પ્રવાસન અને બ્રાન્ડ એમ્બેસેડર કેટરીના કૈફ. અભિનેત્રી કેટરીના કૈફ રાડો ઘડિયાળોની વૈશ્વિક એમ્બેસેડર તરીકે લાંબા સમયથી બ્રાન્ડનું નેતૃત્વ કરે છે. ઇન્ફોર્મેશન ટેકનોલોજી કંપની ઇન્ફોસિસના ડિજિટલ ઇનોવેશન એમ્બેસેડર તરીકે કયા ટેનિસ સ્ટાર જોડાયા છે? તો જવાબ આવશે રાફેલ નડાલ જોડાયા છે. સ્પેનિશ ટેનિસ લેજેન્ડ રાફેલ નડાલ ઇન્ફોસિસના વૈશ્વિક ડિજિટલ ઇનોવેશન કેમ્પેન સાથે જોડાયેલા છે. સિક્કિમ સરકાર દ્વારા રાજ્યના સત્તાવાર પ્રવાસન બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? સિક્કિમ રાજ્યના બ્રાન્ડ એમ્બેસેડર
AR રહેમાન છે. ઓસ્કર વિજેતા સંગીતકાર AR રહેમાન સિક્કિમના પ્રકૃતિ અને પ્રવાસનને વૈશ્વિક મંચ પર પ્રમોટ કરે છે. ઓનલાઈન ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ ઝોમેટોના મુખ્ય બ્રાન્ડ એમ્બેસેડર કોણ છે? તો એ છે રણવીર સિંહ. ઝોમેટોની માસ અપીલ અને જાહેરાતોમાં રણવીર સિંહ મુખ્યત્વે કેરેક્ટર તરીકે જોવા મળે છે. સ્માર્ટ વોચ અને ઓડિયો એસેસરીઝ બ્રાન્ડ નોઇઝના સ્માર્ટ ફિટનેસ સેગમેન્ટ માટે બ્રાન્ડ એમ્બેસેડર કોણ છે? તો જવાબ આવશે વિરાટ કોહલી. ભારતની અગ્રણી સ્માર્ટ વોચ બ્રાન્ડ નોઇઝ તેના ફિટનેસ ફીચર્સને પ્રમોટ કરવા વિરાટ કોહલી સાથે જોડાયેલા છે. ભારતના ટેકનોલોજી બ્રાન્ડ શાઓમી એટલે કે રેડમી સ્માર્ટફોન સિરીઝના બ્રાન્ડ એમ્બેસેડર કોણ છે? તો શાઓમીના બ્રાન્ડ એમ્બેસેડર છે કેટરીના કૈફ. કેટરીના કૈફ શાઓમીના સ્માર્ટફોન અને ટેબ્લેટ સેગમેન્ટનું માર્કેટિંગ સંભાળે છે. ઉત્તરાખંડ રાજ્યના પ્રવાસન અને સંસ્કૃતિને પ્રમોટ કરવા માટે કયા જાણીતા લેખક ગીતકારને બ્રાન્ડ એમ્બેસેડર બનાવાયા છે? જવાબ આવશે પ્રસૂન જોશીને બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા છે. પ્રખ્યાત ગીતકાર અને સેન્સર બોર્ડના પૂર્વ વડા પ્રસૂન જોશી ઉત્તરાખંડના કલ્ચરલ આઇકોન પણ છે. ફેશન બ્રાન્ડ મેબેલિન ન્યૂયોર્કના ભારતીય ચહેરા તરીકે કોની પસંદગી કરાઈ છે? મેબેલિન ન્યૂયોર્ક. જવાબ આવશે સુહાના ખાન. શાહરૂખ ખાનની પુત્રી સુહાના ખાન આ આંતરરાષ્ટ્રીય કોમેસ્ટિક જાયન્ટની યંગ ફેસ બની છે. બેટી બચાવો બેટી પઢાઓ રાષ્ટ્રીય અભિયાનના પ્રારંભિક રાષ્ટ્રીય બ્રાન્ડ એમ્બેસેડર કોણ હતા? તો તે હતા માધુરી દીક્ષિત. ઓપ્શન એ. સ્વચ્છ રેલ મિશનના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોણ સેવા આપી રહ્યું છે? સ્વચ્છ રેલ મિશન. જવાબ આવશે બિંદેશ્વર પાઠક. સુલભ ઇન્ટરનેશનલના સ્થાપક સ્વર્ગસ્થ બિંદેશ્વર પાઠકને ભારતીય રેલવેએ સ્વચ્છતા અભિયાનના ફેસ બનાવ્યા હતા. જ્વેલરી ક્ષેત્રની જાયન્ટ બ્રાન્ડ માલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોણ કાર્યરત છે? માલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સ બ્રાન્ડ એમ્બેસેડર છે કરીના કપૂર અને જુનિયર NTR અથવા NTR જુનિયર. ઉત્તર અને દક્ષિણ ભારત બંને માર્કેટમાં પહોંચ વધારવા માટે બ્રાન્ડે આ બંને સ્ટાર્સને સાથે રાખ્યા છે. ભારતીય રિઝર્વ બેંક RBIના પબ્લિક અવેરનેસ અભિયાનના મુખ્ય ડિજિટલ એમ્બેસેડર કોણ છે? તો જવાબ આવશે નીરજ ચોપરા છે. ઓનલાઈન બેન્કિંગ ફ્રોડ અને OPT શેર ન કરવા અંગે જાગૃતિ લાવવા RBIએ નીરજ ચોપરા સાથે ડિજિટલ અભિયાન શરૂ કર્યું છે. પગરખાં બનાવતી લોકપ્રિય વૈશ્વિક બ્રાન્ડ ક્રોક્સના ભારતીય એમ્બેસેડર કોણ છે? ક્રોક્સના ભારતીય એમ્બેસેડર રશ્મિકા મંદાના છે. નેશનલ ક્રશ તરીકે જાણીતી રશ્મિકા મંદાના ક્રોક્સ શૂઝ અને સ્લીપર્સની ઇન્ડિયન એમ્બેસેડર છે. યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ એટલે કે UNEP માટે ભારતના ગુડવિલ એમ્બેસેડર કોણ છે? જવાબ આવશે દિયા મિર્ઝા. અભિનેત્રી દિયા મિર્ઝા પર્યાવરણ સંરક્ષણ, વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન અને ક્લાઇમેટ ચેન્જ અંગે UN માટે લાંબા સમયથી સક્રિય છે. પશ્ચિમ બંગાળ રાજ્યના સત્તાવાર બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કયા ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર કેપ્ટન ફરજ બજાવે છે? તો એ છે સૌરવ ગાંગુલી. દાદા તરીકે ઓળખાતા સૌરવ ગાંગુલી પશ્ચિમ બંગાળના ટુરિઝમ અને ઇન્ડસ્ટ્રીયલ પ્રમોશનના સત્તાવાર બ્રાન્ડ એમ્બેસેડર છે. સ્ટીલ જાયન્ટ કંપની જિંદાલ સ્ટેનલેસના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કયા બોલિવૂડ સ્ટારની નિમણૂક કરાઈ છે? જિંદાલ સ્ટેનલેસ સ્ટીલ જિંદાલ SS. જવાબ આવશે રણવીર સિંહ. રણવીર સિંહ જિંદાલ સ્ટીલના મોડર્ન અને ઇનોવેટિવ સ્ટેનલેસ સ્ટીલ કેમ્પેન જિંદાલ સાથે જોડાયા છે.
પ્રખ્યાત ડાબર ચ્યવનપ્રાશના હેલ્થ એન્ડોર્સમેન્ટ માટે મુખ્ય બ્રાન્ડ એમ્બેસેડર કોણ છે? તો એ છે અક્ષય કુમાર. પોતાની ફિટનેસ માટે જાણીતા અક્ષય કુમાર ડાબર ચ્યવનપ્રાશની ઇમ્યુનિટી બૂસ્ટર એડ્સના મુખ્ય ચહેરા છે. સિટી યુનિયન બેંક લિમિટેડ એટલે કે સીયુબીના સત્તાવાર બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કયા ભારતીય ક્રિકેટરની નિમણૂક કરવામાં આવી છે? તો એ છે રવિન્દ્ર જાડેજા. ભારતીય ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા આ પ્રાઇવેટ સેક્ટર બેંકના ડિજિટલ બેન્કિંગ પ્રોડક્ટને પ્રમોટ કરે છે. આઈડીએફસી ફર્સ્ટ બેંકના સૌ પ્રથમ અને સત્તાવાર બ્રાન્ડ એમ્બેસેડર કોણ છે? આઈડીએફસી ફર્સ્ટ બેંક જવાબ આવશે અમિતાભ બચ્ચન. આઈડીએફસી બેંકની સ્થાપના સમયથી જ તેની ક્રેડિબિલિટી વધારવા અમિતાભ બચ્ચન બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કાર્યરત છે. પંજાબ નેશનલ બેંકના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કયા જાણીતા ખેલાડી લાંબા સમય સુધી સંકળાયેલા રહ્યા છે? તો એ છે વિરાટ કોહલી. પીએનબી એટલે કે પંજાબ નેશનલ બેંકના કોર્પોરેટ કસ્ટમર્સ અને ડિજિટલ પ્રોડક્ટના પ્રમોશન માટે વિરાટ કોહલી મુખ્ય એમ્બેસેડર રહ્યા છે. સ્પોર્ટ્સ શૂઝ બનાવતી અમેરિકન બ્રાન્ડ સ્કેચર્સ ઇન્ડિયાના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કયા પ્રખ્યાત અભિનેતા ફરજ બજાવે છે? સ્કેચર્સ ઇન્ડિયા જવાબ આવશે કાર્તિક આર્યન. સ્કેચર્સ ઇન્ડિયાના કેઝ્યુઅલ અને સ્પોર્ટ્સવેર કલેક્શન માટે કાર્તિક આર્યન યુથ આઇકોન તરીકે એડ્સ કરે છે. ઉત્તર પ્રદેશ સરકારની વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ એટલે કે ઓડીઓપી યોજનાના સત્તાવાર બ્રાન્ડ એમ્બેસેડર કોણ છે? વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટના બ્રાન્ડ એમ્બેસેડર કંગના રનૌત છે. યુપીના સ્થાનિક હસ્તકલા, વણાટકામ અને પરંપરાગત ઉત્પાદનોને પ્રમોટ કરવા કંગના રનૌત કાર્યરત છે. ત્રિપુરા રાજ્યના પ્રવાસન વિભાગના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોણ સેવા આપી રહ્યું છે? ત્રિપુરા રાજ્યના ટુરિઝમના બ્રાન્ડ એમ્બેસેડર સૌરવ ગાંગુલી. પૂર્વ ભારતના ત્રિપુરા રાજ્યના અજાણ્યા પ્રવાસન સ્થળોને દેશ વિદેશમાં લોકપ્રિય બનાવવાનું કામ દાદાને સોંપાયું છે. સ્પોર્ટ્સ બ્રાન્ડ એડિડાસ ઓરિજિનલ્સના સુપરસ્ટાર કેમ્પેનના નવા ચહેરા તરીકે કોની પસંદગી થઈ છે? જવાબ આવશે સુહાના ખાન. ગ્લોબલ સ્પોર્ટ્સ અને લાઇફસ્ટાઇલ બ્રાન્ડ એડિડાસના ભારતીય યુથ કેમ્પેઇનનો તેઓ નવો ચહેરો બન્યા છે. મહારાષ્ટ્ર પબ્લિક સર્વિસમાં અવેરનેસ લાવવા કયા પ્રખ્યાત સંગીતકાર અથવા ગાયકની નિમણૂક કરાઈ છે? તો એ છે શંકર મહાદેવન. શંકર મહાદેવન મહારાષ્ટ્ર સરકારના વિવિધ અવેરનેસ સોંગ્સ અને પબ્લિક સર્વિસ કેમ્પેઇન સાથે જોડાયેલા છે. કઈ વૈશ્વિક ટેકનોલોજી બ્રાન્ડે તાજેતરમાં ભારતીય ક્રિકેટર શુભમન ગિલને લક્ઝરી આઈવેર સેગમેન્ટ માટે બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા છે? તો જવાબ આવશે ઓકલી ઇન્ક. પ્રીમિયમ સ્પોર્ટ્સ સનગ્લાસીસ અને આઈવેર કલેક્શન માટે શુભમન ગિલ સાથે સ્પેશિયલ કરાર કરવામાં આવ્યો છે. સ્વચ્છ ભારત મિશનના પ્રારંભિક 9 પ્રતિષ્ઠિત એમ્બેસેડરની પેનલમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો હતો? જવાબ આવશે આપેલ તમામ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂઆતમાં દેશની 9 જાણીતી હસ્તીઓના આ મિશનના પ્રચાર અને પ્રસાર માટે પસંદગી કરાઈ હતી. ક્યાં હતા 9 આપેલ તમામમાં? સચિન તેંડુલકર, સલમાન ખાન, પ્રિયંકા ચોપડા આપેલા છે. આપણે 9 જોઈએ. સચિન તેંડુલકર પૂર્વ ભારતીય ક્રિકેટર, સલમાન ખાન બોલિવૂડ અભિનેતા, પ્રિયંકા ચોપરા બોલિવૂડ અભિનેતા, કમલ હસન અભિનેતા અને ફિલ્મ નિર્માતા, અનિલ અંબાણી જાણીતા ઉદ્યોગપતિ, મૃદુલા સિન્હા ગોવાના તત્કાલીન રાજ્યપાલ અને સાહિત્યકાર, શશી થરૂર કોંગ્રેસના નેતા અને સાંસદ, બાબા રામદેવ યોગગુરુ, એ સિવાય તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ટીવી સિરિયલની આખી ટીમ. આ ટોટલ 9 છે તે પ્રારંભિક એમ્બેસેડર હતા. કેરળ આયુર્વેદ પ્રવાસનના પ્રમોશન માટે
કયા ભૂતપૂર્વ જર્મન ટેનિસ પ્લેયરને બ્રાન્ડ એમ્બેસેડર બનાવાયા હતા? તો એ છે સ્ટેફી ગ્રાફ. તમે ફોટોમાં જોઈ શકો, આ છે સ્ટેફી ગ્રાફ. વૈશ્વિક સ્તરના પ્રવાસીઓને કેરળના ટ્રેડિશનલ આયુર્વેદ તરફ આકર્ષિત કરવા માટે ટેનિસ લેજન્ડ સ્ટેફી ગ્રાફ નિયુક્ત થયા હતા. સ્ટેફી ગ્રાફ. ગુજરાત ટુરિઝમ ખુશ્બુ ગુજરાત કીના સૌથી સફળ અને જાણીતા બ્રાન્ડ એમ્બેસેડર કોણ છે? તો એ છે અમિતાભ બચ્ચન. બિગ બી દ્વારા કરાયેલા ખુશ્બુ ગુજરાત કી એડ શૂટથી ગુજરાતના પ્રવાસન ઉદ્યોગને વૈશ્વિક સ્તરે બૂસ્ટ મળ્યું હતું. ભારત સરકારના વિદેશ મંત્રાલય દ્વારા તાજેતરમાં ઉત્તર કોરિયા ખાતે ભારતના નવા રાજદૂત એટલે કે એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? ઉત્તર કોરિયામાં જવાબ આવશે આલિયાવાતી લોંગકુમેર. આલિયાવાતી લોંગકુમેર. તેઓ વરિષ્ઠ IFS અધિકારી છે જેમની ઉત્તર કોરિયામાં ભારતના રાજદૂત તરીકે લાંબા સમય બાદ નિમણૂક કરાઈ છે. હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં એક પ્રશ્ન પૂછવામાં આવે છે, જેનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે, જેથી તમને ખ્યાલ આવે તમને કેટલું યાદ રહે છે. પ્રશ્ન 1. ઓસ્ટ્રેલિયાના પ્રવાસન અભિયાનના ભારતીય એમ્બેસેડર કોણ બન્યા છે? જો તમે આને ઓળખતા હોય તો ફોટો પણ આપેલો છે અને 4 ઓપ્શન પણ આપેલા છે. આ વિડીયોની ફ્રી PDF ટેલિગ્રામ અને વોટ્સએપ ગ્રુપમાં મળી જશે. બંનેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી તમે ફ્રીમાં જોડાઈ શકો છો. મળીએ છીએ નવા વિડીયોમાં. તે પહેલાં વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. જય હિન્દ, જય ભારત.